ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. હવે આજે આપણે કેમિકલ બ્રાન્ચ સેમ નંબર 3 સબ્જેક્ટ આઈએસ એનું ચેપ્ટર નંબર 2 આપણું જે ચાલતું હતું બરાબર, બેઝિક કેમિકલ કેલ્ક્યુલેશન, જેમાં ઓનલાઈન જે સ્ટડી છે એની અંદર તમને આમાં સમજ ન પડે એટલા માટે મેં આ વિડીયો બનાવીને તમને આજે મોકલું છું. બરાબર છે. હવે આપણે આગળ મેં તમને મોલેક્યુલર વેઇટ બરાબર અને એટોમિક વેઇટ્સ એના બધા મેં લખાવેલા અને મોલેક્યુલર વેઇટ ફાઇન્ડ કરતાં મેં તમને શીખવાડ્યું હતું. બરાબર છે. હવે આજે એમાં જોવાનું છે કન્વર્ઝન્સ છે, મતલબ કે તમારે ગ્રામ એટમ અને ગ્રામ મોલ એમાં તમારે કન્વર્ટ કરવાનો હોય. તો જ્યારે તમારે ગ્રામ એટમ્સમાં કન્વર્ટ કરવાનું તેનું સૂત્ર છે કે અમાઉન્ટ ઓફ અમાઉન્ટ તમને કેજીમાં એમાં આપેલી હશે અને તમારે એને એટમમાં ફેરવવાનું હશે. કદાચ તમને એટમ આપી દે તો તમારે કેજીમાં કે એમાં શોધવાનું રહે અને મોલેક્યુલર એટોમિક વેઇટ આવશે. જ્યારે ગ્રામ મોલ્સ આપણે મોલ્સમાં જો ફાઇન્ડ કરવાનો હશે તો એમાં શું આવશે? મોલેક્યુલર વેઇટ. આ બે વસ્તુ ખાસ યાદ રાખજો. જ્યારે ગ્રામ એટમમાં ફાઇન્ડ કરવાનું હશે તો સૂત્ર અમાઉન્ટ ઓફ અપોન એટોમિક વેઇટ ઓફ થશે. જ્યારે ગ્રામ મોલમાં શું હશે તો અમાઉન્ટ જ આવશે. અહીંયા તો ઉપર સેમ જ રહેવાનું છે પણ નીચે અહીંયા એટોમિક વેઇટ હતું, જ્યારે અહીંયા મોલેક્યુલર વેઇટ આવશે અને અહીંયા એટમ્સ હતું એની જગ્યાએ અહીંયા મોલ્સ આવશે. બે સૂત્ર તમારે યાદ રાખવાના છે ખાસ. બરાબર છે. હવે આજે આપણે આની અંદર સ્ટાર્ટ કરીશું અને આપણે જે સમ્સ જોવાના છે બરાબર એ આપણે આજે સ્ટાર્ટ કરીશું. બરાબર. હવે એના જે સમ્સની અંદર સૌથી પહેલો જ સમ તમારો છે એ છે આપણો કન્વર્ટ 56 ગ્રામ N2 TO2 મોલ. મતલબ નાઇટ્રોજનને આપણે 56 ગ્રામ નાઇટ્રોજન છે એને તમારે મોલમાં કન્વર્ટ કરવાનો છે. એટલે તમારું આ ફોર્મ્યુલા થશે. બરાબર છે. એટલે આપણે શું લખીશું અહીંયા કે મોલ્સ ઓફ N2 ઇઝ ઇક્વલ ટુ અમાઉન્ટ ઓફ બી, મતલબ અમાઉન્ટ ઓફ N2, અમાઉન્ટ ઓફ N2 અપોન આપણું શું હતું? મોલેક્યુલર વેઇટ ઓફ બી. મતલબ અહીંયા શું લખીશું? મોલેક્યુલર વેઇટ ઓફ N2. બરાબર. અમાઉન્ટ ઓફ N2 મને ખબર છે. બરાબર. આપણને N2 આપેલો છે ગ્રામમાં. કેટલો આપેલો છે? 56 ગ્રામ. અપોન મોલેક્યુલર વેઇટ જે છે એ પણ આપણને ખબર છે. એટલા માટે મેં તમને આગળ મેં તમને કીધેલું કે મોલેક્યુલર વેઇટ કંઈ તમને શોધવાનું નહીં પૂછાય પણ આમાં જરૂર પડશે. નાઇટ્રોજનનો છે એટોમિક વેઇટ 14. બરાબર. નાઇટ્રોજનનો એટોમિક વેઇટ 14 છે. એટોમિક વેઇટ નાઇટ્રોજનનું કેટલું છે? 14. તો એનો મોલેક્યુલર વેઇટ કેટલો થાય? 28 થાય. બરાબર છે. 28 કેટલા થશે? 56. એટલે તમારો 2 મોલ આ તમારા શું થઈ ગયા? મોલ્સ ઓફ N2 થઈ ગયા. આ દાખલો પૂરો થઈ ગયો. સ્ટુડન્ટ્સ એકદમ ઇઝી દાખલા છે. આ તમને જે 2 માર્કના 7 સવાલ આવશે ને એની અંદર આવી શકે છે. યાદ રાખજો કે એટમમાં ફેરવવાનું હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું છે અને મોલમાં ફેરવવાનું હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું છે. બરાબર. મોલ્સમાં કીધેલું તો આમાં મેં તમને કીધું હતું આ બંનેમાં અમાઉન્ટ છે ને એ તમને કેજી કે ગ્રામ, જો ગ્રામમાં હશે તો જવાબ મોલમાં મળશે, જો કેજીમાં હશે તો જવાબ કિલો મોલમાં મળશે. બરાબર છે. એટલું જ છે કે ખાલી અહીંયા એટોમિક વેઇટ આવશે ને અહીંયા મોલેક્યુલર વેઇટ આવશે. બે વસ્તુનો ખાલી ડિફરન્સ આવશે. બરાબર. હવે એના પછી છે, હવે ખાસ ધ્યાનથી જોજો, આ બીજો છે મોલમાં જ કન્વર્ટ કરવાનું છે પણ અહીંયા તમને આપ્યું છે કેજીમાં. સેમ વસ્તુ કરીશું. NH4OH છે એટલે અહીંયા લખીશું કે મોલ્સ ઓફ NH4OH ઇઝ ઇક્વલ ટુ શું લખીશું? અમાઉન્ટ ઓફ NH4OH અપોન મોલેક્યુલર વેઇટ ઓફ NH4OH લખી દીધો. બરાબર. અમાઉન્ટ મને ખબર છે કેટલી છે? 50 કેજીમાં છે. બરાબર. 50 કેજીમાં છે. પણ મને જે મળશે મોલેક્યુલર વેઇટમાં મને ખબર છે નાઇટ્રોજન એક જ છે એટલે આનો અલગથી હું તમને અહીંયા મોલેક્યુલર વેઇટ શોધતા પાછો એકવાર શીખવાડી દઉં છું. વેઇટ ઓફ NH4OH એટલે નાઇટ્રોજનનો 14 વત્તા એક જ છે એટલે હાઇડ્રોજનનો 1 પર 4 છે એટલે 1 ગુણ્યા 4 પ્લસ ઓક્સિજનનો આપણને એવું કીધેલું છે OH. બરાબર છે. એટલે આમાં હાઇડ્રોજનનો આપણો 1 છે અને બીજો આ એક હાઇડ્રોજન છે એટલે હું પાછો 1 મૂકી દઉં અને ઓક્સિજનનો કેટલો છે? 16. બરાબર છે. 16 ને 1 17, 17 ને 4 21, 21 ને 14 કેટલા થશે? 35. આ મોલેક્યુલર વેઇટ મળી ગયો. એ 35ને હું અહીંયા મૂકી દઉં. બરાબર.
હવે 50 ભાગ્યા તમારા જે 35 છે બરાબર, એ આપણે કરીશું એટલે તમને જે જવાબ મળશે એ કિલો મોલમાં મળશે. 50 ભાગ્યા 35 જવાબ મળશે તમને કે 1.428 કિલો મોલ. પણ મારે જવાબ શેમાં શોધવાનો છે? મોલમાં. એટલે હું અહીંયા લખીશ 1 કિલો મોલ બરાબર 1000 મોલ માટે 1.428 કેટલા? એટલે સિમ્પલ અને 1000 વડે ગુણી કાઢું એટલે કેટલા આવશે? 1428.57 મોલ. આ દાખલો પૂરો થઈ ગયો. કશું હતું નહીં આમાં, ખાલી પેલામાં કેજીમાં ગ્રામમાં હતો, આની અંદર કેજીમાં આવશે. બરાબર છે? એક આ દાખલો છે. ત્યાર પછી ખાસ જોવાનું છે એ છે તમારું કે ભાઈ કેલ્ક્યુલેટ ધ કેજી એટમ્સ. હવે આવ્યું એટમ્સ. બરાબર, કેજી એટમ્સ ઓફ કાર્બન વિચ વેઇટ ઇઝ 36 kg. બરાબર, હવે આપણે શોધવાનું છે કેજી એટમ્સ. બરાબર, એટલે લખીશ અહીંયા કે એટમ્સ ઓફ કાર્બન ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું હતું? અમાઉન્ટ ઓફ કાર્બન અપોન એટોમિક વેઇટ ઓફ કાર્બન. બરાબર છે? અમાઉન્ટ આપણને ખબર છે કેટલી છે? 36. બરાબર, કેજીમાં છે એટલે મને જવાબ કિલો એટમમાં મળશે. બરાબર છે? કાર્બનનો એટોમિક વેઇટ કેટલો છે? 12. એટલે આપણને 12 તાલી 36, 3 કિલો એટમ. આ આપણો જવાબ. યાદ રાખજો કે જો ગ્રામમાં હોય તો જવાબ તમને મોલમાં અથવા એટમમાં મળે. જો તમારો કેજીમાં હોય તો જવાબ તમને કિલો મોલ અથવા કિલો એટમમાં મળશે. આ ખાસ ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ. બરાબર છે? આ પતી ગયું. હવે જોજો કેલ્ક્યુલેટ ધ કેજી ઓફ Na વિચ એટમ્સ. હવે ઓલરેડી આમાં એટમ્સ આપી દીધા છે. પહેલાંમાં આપણે એટમ્સ શોધવાનું હતું. બરાબર છે? આમાં કેજી હતો એટલે આપણે કશું જ કરવાનું નથી. ફોર્મ્યુલા હતું એટમ્સ ઓફ Na ઇઝ ઇક્વલ ટુ અમાઉન્ટ ઓફ Na અપોન એટોમિક વેઇટ ઓફ Na. અમાઉન્ટ શોધવાની છે એટલે અહીંયા હું અમાઉન્ટને સબ્જેક્ટ બનાવી દઈશ. અમાઉન્ટ ઓફ Na ઇઝ ઇક્વલ ટુ એટમ્સ ઓફ Na મલ્ટીપ્લાય બાય એટોમિક વેઇટ ઓફ Na. એટમ્સ આપણને આપી દીધેલા છે 3 કિલો એટમ આપ્યા છે. કેટલા આપ્યા છે? 3 કિલો એટમ. અને એટોમિક વેઇટ આપણને ખબર છે Na એટલે સોડિયમ. બરાબર છે? સોડિયમનું આવશે 23. બરાબર છે? એટલે આપણને આવશે 69. યાદ રાખજો અહીંયા કિલો એટમ આપેલું હતું એટલે આન્સર તમને કેજીમાં મળશે. આ અમાઉન્ટ ઓફ Na મળી ગયું. આ દાખલો પૂરો થઈ ગયો. બરાબર છે? આટલું છે. બરાબર, ત્યાર પછી હવે એક દાખલો આપણે લઈએ છીએ બીજો એક કે કન્વર્ટ 88 kg ઓફ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 બરાબર ઇન્ટુ ઇટ્સ કિલોમોલ. બરાબર, કાર્બન ડાયોક્સાઇડ જે છે એ 88 kg છે, એને આપણે કિલોમોલમાં કન્વર્ટ કરવાનું છે. તો કિલોમોલમાં આપણને ખબર છે કે ભાઈ પહેલાં આપણે શું કરવું પડશે કે સૌથી પહેલું વસ્તુ આપણને એવું કીધેલું છે કે કન્વર્ટ 88 kilograms ઓફ કાર્બન ડાયોક્સાઇડ ઇન્ટુ ઇટ્સ કિલોમોલ. બરાબર, આપણે એને કન્વર્ટ કરવાનો છે. તો આપણને ખબર છે કે મોલનું સૂત્ર કયું છે? મોલ્સ. કારણ કે કેજીમાં ચલો ઓલરેડી કિલોમોલમાં મળવાનું જ છે. મોલ્સ ઓફ CO2 ઇઝ ઇક્વલ ટુ અમાઉન્ટ ઓફ CO2 અપોન મોલેક્યુલર વેઇટ ઓફ CO2. અમાઉન્ટ ઓફ CO2 કેટલી આપેલી છે? 88 kg. એટલે મોલેક્યુલર વેઇટ ઓફ CO2 કાર્બનનો 16, કાર્બનનો 12, ઓક્સિજનનો 16 દુ 32, 32 ને 12 કેટલા છે? 44. એટલે 44 દુ 88, 2 કિલોમોલ. આ પતી ગયો દાખલો. બરાબર છે સ્ટુડન્ટ્સ? તો આ રીતનું તમારે કરવાનું છે. હવે આને એક્સ્ટ્રા સમ શું તમને મોકલું છું. બરાબર છે? થેન્ક યુ.